નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અનિરુદ્ધ ભાનુશાલી તથા લકી સેવા ટ્રસ્ટ તરફથી પદયાત્રી સેવા કેમ્પમાં સંકલ્પ સિદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો। ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટ પર ચાલતા પદયાત્રી સેવા કેમ્પ મધ્યે અમાસના દિવસે લકી સેવા ટ્રસ્ટ દ્વારા નરેન્દ્ર મોદી સંકલ્પ સિદ્ધિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં નરેન્દ્ર મોદી આવતા સમયમાં વડાપ્રધાન બને તેવો સંકલ્પ કરાયો। સમગ્ર દેશમાં અત્યારે જે માહોલ છે, નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નહીં પણ સમગ્ર દેશમાં નેતૃત્વ પૂરું પાડે એવી પ્રજામાંથી જે એક અવાજ અને નાનામાં નાનો દેશવાસી ઈચ્છી રહ્યો છે, એ ઈચ્છા પૂરી થાય દેશવાસીઓની એ માટે સંકલ્પ સિદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અને હવે નવા ભારતનું નિર્માણ, નવા યુગનું નિર્માણ, ભય ભ્રષ્ટાચાર અને ભૂખ વગરનો આ દેશમાં રાજ્યના મુખ્યમંત્રી આરૂઢે એ માટેનું આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પદયાત્રીઓ અને મોદી સાહેબને ઈચ્છતા શ્રદ્ધાળુઓ પોતાની આહુતિ આપવા વિશાળ સંખ્યામાં સવારના 10 વાગ્યાથી આહુતિ આપી રહ્યા છે। આ યજ્ઞ અવિરતપણે આજના દિવસ પૂરતો ચાલુ રહેશે। અમારા માટે સૌથી વિશેષ એ જ હોય કે જે સમગ્ર દેશમાંથી, ગુજરાતમાંથી પગે ચાલીને માને નમવા જતા હોય એ વિશેષ છે। સહકાર મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા પણ ખાસ આહુતિ આપવા માટે અહીં પધારવાના છે। અને આના યજ્ઞના મુખ્ય યજમાન પદે શ્રી જયંતિલાલભાઈ ભાનુશાલી, પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય બિરાજમાન છે। પદયાત્રીઓને યોગ્ય સમયે યોગ્ય જમવાનું, નાસ્તો, જ્યુસ, ફ્રૂટ આ મળી રહે તે માટે જય અંબે એટલે કે કે કેટરસવાળા શ્રીભાઈ તરફથી અમને પૂરતો સાથ અને સહયોગ મળ્યો છે અને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમે પ્રયત્ન કરીએ છીએ। હિન્દુ ધર્મમાં જે યજ્ઞનું મહત્વ છે, એ યજ્ઞના માધ્યમથી આ દેશની 120 કરોડ જનતા ઈચ્છી રહી છે કે આ દેશમાં સુશાસન થાય, આ દેશમાં રાષ્ટ્રભાવના જાગે અને આ દેશ એક સુખી અને સમૃદ્ધ બને। એના માટેની આવનારી 2014ની જે ચૂંટણી લોકસભાની છે, એમાં મનને નક્કી થયું કે આપણે આ બાબતમાં એક માતાજીનો સંકલ્પ કરવાનો અને એક યજ્ઞ કરવાનો। એને નામ દીધું સંકલ્પ યજ્ઞ। અને એ સંકલ્પ યજ્ઞ માધ્યમથી એક દેવી દેવતાઓને પણ આ જગાડવાનો પ્રયત્ન છે કે 120 કરોડની હિન્દુસ્તાનની જનતા જે ઝંખી રહી છે, એ માનનીય નરેન્દ્રભાઈ મોદી એ ભારત દેશના વડાપ્રધાન બને એના માટેનો આજે એક સંકલ્પ યજ્ઞ બન્યો। ભગવાનની પાસે પ્રાર્થના કરી મુસ્લિમ સમાજના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એમાં જોડાયા અને એમણે પણ અલ્લાહને બંદગી કરી અને એમાં પણ માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એના માટેની પ્રાર્થના કરી। અને જ્યારે આજે પ્રથમ નોરતો બેસી રહ્યો છે, છેલ્લો શ્રાદ્ધ પ્રથમ નોરતો એ કચ્છનો ઇતિહાસ છે, ત્યારે સ્વર્ગસ્થ અનિરુદ્ધ મારા દીકરાના જે અહીંયા વર્ષોથી કેમ્પ ચાલે છે, છેલ્લા 4 વર્ષથી, એ કેમ્પમાં અનેકવિધ પદયાત્રીઓએ લાભ લીધો છે। શ્યામજી કૃષ્ણ વર્મા જે કચ્છને આપ્યું, એમણે આખા રાષ્ટ્રને આપ્યું છે। અને શ્યામજીને જે લોકો ભૂલી ગયા હતા, એ લોકોને આ માનનીય નરેન્દ્રભાઈએ યાદ કરાવી એના આજથી 73 વર્ષે ત્યાંથી જેમ એક પોતાનો બાપ દીકરો પોતાના બાપના અસ્થિ લઈને આવે એમ જીનેવાથી અસ્થિ લઈ અને આજે માંડવીમાં એક મોટો ક્રાંતિ તીર્થ બનાવ્યો છે, જે આખી દુનિયાની અંદર ક્રાંતિકારીઓ માટેનું એક મિશન છે। અને
એ શ્યામજીના સપૂત અને એ શ્યામજીના રાહ ઉપર ચાલનારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એ આવતીકાલે આવી ક્રાંતિ જગાઈ અને ભારતને એક સન્માનજનક, ભારતને એક ઊંચા હોદ્દા ઉપર, એ ભારતમાં પરમ વૈભવ ઉપર જાય એ માટેનો એક સંકલ્પ આજે કર્યો છે. અને આવતીકાલે મને લાગે છે કે આ સંકલ્પ માધ્યમથી ભારત દેશમાં માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે બેસશે. જેમ એક પોતાનો બાપ દીકરો પોતાના બાપના અસ્થિ લઈને આવે, એમ જીનેવાથી અસ્થિ લઈ અને આજે માંડવીમાં એક મોટો ક્રાંતિ તીર્થ બનાવ્યો છે, જે આખી દુનિયાની અંદર ક્રાંતિકારીઓ માટેનું એક મિશન છે. અને એ શ્યામજીના સપૂત અને એ શ્યામજીના રાહ ઉપર ચાલનારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એ આવતીકાલે આવી ક્રાંતિ જગાઈ અને ભારતને એક સન્માનજનક, ભારતને એક ઊંચા હોદ્દા ઉપર, એ ભારતમાં પરમ વૈભવ ઉપર જાય એ માટેનો એક સંકલ્પ આજે કર્યો છે. અને આવતીકાલે મને લાગે છે કે આ સંકલ્પ માધ્યમથી ભારત દેશમાં માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે બેસશે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. ભુજના દેસલસર તળાવની આવ પાસે તથા તેની આજુબાજુ ગટરના પાણીના કારણે સફાઈના અભાવે થતી ગંદકીથી લોકો ગાહીમાં. ચીફ ઓફિસર ચેમ્બરમાંથી નીકળીને ભુજ શહેરની સમસ્યાઓ નિહાળે તેવી લોકમાંગ. કચ્છિયત ન્યૂઝ ચેનલ તમને બતાવી રહી છે કે જે દેસલસર તળાવમાં જે આવ આવે છે, એ આવની નીચે જે રવિ ટોકીસ નીચેનો જે નાલો છે એની આ બીજી બાજુ તમે બતાવી. નાલામાં એટલી ગંદકી છે જે તમને મહેશભાઈ બતાવી રહ્યા છે કે પાણી આખું ગ્રીન થઈ ગયું છે ને કચરો અને કીચડ, કાદો, પાણી જેવું તો કંઈ દેખાતું જ નથી, ગંદકી જ છે ને ગારો. આમાં એટલી જાતના મચ્છરો થાય છે કે આનાથી માણસો બીમાર પડે. અને આ રાજાશાહી ઐતિહાસિક તળાવ છે દેસલસર તળાવ. દેસલસર તળાવની આ દુર્દશા જોઈ ને અહીંયાના જે રહેવાસી છે એને એટલો અફસોસ થાય છે. ફિરોજભાઈ, બહુ ગંદકી છે. નગરપાલિકાવાળા અહીંયા આવતા નથી. નગરપાલિકાને કોઈ કાઉન્સિલર છે એ કહેતા નથી. એટલે આ બધી ગંદકી એટલી થાય છે અહીંયા કને કે મચ્છર કે બીજો કાંઈ કે કહેવાની તમે જોઈ શકો છો. અને હમીસર તળાવ છે એને સાફ સફાઈ કરાવી છે. આ તળાવને શું કામ સાફ સફાઈ ન થવી જોઈએ? હા, ઐતિહાસિક છે ને તળાવ. આજે નાલો તમને બતાવવામાં આવ્યો ત્યારે કચ્છિયત ન્યૂઝ ચેનલ દ્વારા. આ નાલામાં વધારે દારૂ પીવામાં આવે છે. આજુબાજુ હોટલો છે એમાં દારૂ વેચાય છે. અહીંયાના રહેવાસીઓનું કેવું રીતે છે. અને આપ જોઈ શકો છો કે વધારે એ નાલામાં દેશી દારૂની કોથળીઓ દેખાય છે. તો વિચારો કે કેટલી બધી પીવાતી હશે અને આ પીને માણસના શું હાલ થતો હશે. એમ કેટલી જગ્યાએ લઠાકાંડ થાય છે, હજારો માણસો મરી જાય છે. જે દેશનું દૂષણ છે આ દેશી દારૂની કોથળીઓ છે, દારૂ છે, આ બધું બંધ કરાવવું જોઈએ. કચ્છિયત ન્યૂઝ તમને જે દેસલ તળાવ બતાવે છે એની આવની વચ્ચેનો ભાગ છે. અને મેક્સિમમ કચરો આ અહીંયાની હોટલોવાળા છે એ બધા તળાવમાં નાખે છે. આપ જોઈ શકો છો ઈંડાના પોતરા, નાસ્તા, પાઉચો, તમામ જાતની ગંદકી આ તળાવ અંદર જાય છે. આમાં માછલાઓ મરે છે. આજુબાજુના રહેવાસીઓ પાણી પીએ છે, કપડાં ધોવે છે. આટલી બધી ગંદકી જતી હોય તો છોકરાઓને આમાં રોગચાળો પણ ફાટી શકે. ને જેટલી ગટરો છે ને એ કાયદેસર રીતે અહીંયાના રહીશોનું કેવું એમ છે કે સીધી અંદર દેસલસર તળાવમાં જાય છે. પાણી આવ ઓછી છે પણ જે ગટરના પાણીથી મેક્સિમમ તળાવ ગટરથી ભરાઈ જાય છે. તો રાજાશાહી વખતનું તળાવ હોય અને ગટરથી ભરાતું હોય તો આ બહુ દુઃખજનક વાત કહેવાય. શું નામ તમારું? મારું નામ છે કાસમ. મારી માંગ તો એ છે કે તળાવ સાફ થઈ જાય. તળાવમાં ગંદકી નાખે છે જે હોટલવાળાને બધા આજુબાજુના બધા
એવી રીતનું સફાઈ થવી જોઈએ. અમારી માંગ એ છે કે સાફ થઈ જાય તરા આખો ને બધો પાણી વ્યવસ્થિત થઈ જાય, બધું બિચારા કપડાં ગરીબ માણસો ધોઈ શકે કે પાણી પી શકે એવું હા પીવામાં કામ નથી આવતું. અમારી બાજુમાં આ જ કૂવાનું પાણી આવે છે, એ પાણી એનામાંથી ફિલ્ટર થઈને એ કૂવામાં અમારા ઘર બાજુ આવે છે એ પાણી. शाम ने एक लड़ू लागे रास रमवाने लो आवजे तारा बिन शाम ने एक लड़ू लागे रास रमवाने लो आवजे ड्रीमम वेकपम क्रिटिकल कंडीशन ભુજના ગટરના પાણીની ચોરી અંગે નગરપાલિકા કાર્યવાહી કરવા આગળ આવે તેવી માંગ. ભુજનગરની ગટરના પાણી જ્યાંથી પસાર થાય છે ત્યાંની વાડીઓમાં પિયત કરવા માટે ગેરકાયદેસર ઓઇલ એન્જિન લગાવી પાણી ખેંચી લેવાય છે. પાણી ખેંચવાની સાથે પાઇપલાઇન તથા ચેમ્બરોમાં પણ તોડફોડ થાય છે. ભૂતકાળમાં આવા અહેવાલ પ્રસિદ્ધ થયા છતાં નગરપાલિકાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. નવા ચીફ ઓફિસર લોકોમાં ધાક બેસાડવાનું છોડીને અસરકારક કામગીરી કરે તેવું લોકો ઈચ્છે છે. કચ્છ ન્યૂઝની ટીમ ન્યૂ રેલવે રોડ ઉપર આવી છે અને આપને બતાવે છે કે ગટરના પાણી કેવી રીતે ચોરી થાય છે અને ખુલ્લેઆમ મશીનરી લગાડી અને પાણી કાઢે છે. આમાં જે પણ તંત્ર લાગુ પડતું હોય એને તકેદારી રાખવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ બધી વસ્તુ ડિટેન કરી લઈ લેવી જોઈએ અહીંયાથી અને યોગ્ય સ્થળે પહોંચાડવી જોઈએ અને બની શકે તો આના ઉપર કેસ કરવો જોઈએ, કારણ કે ગટરની ચેમ્બરો તોડી અંદર મોટું પાઇપ નાખી અને ગટરના પાણી ચોરી કરવું એક ગુનો છે. અને મોટી રીતે આટલી મશીનરી રોડ ઉપર દેખાતી હશે તો તંત્રને દેખાતી નથી. તંત્રએ તકેદારી રાખવી અને જે પણ શાખા લાગતા વળગતા હોય અને શાખા અહીંયા આવવું જોઈએ અને ખોટી રીતે જો ચોરી થતી હોય આના ઉપર કેસ કરવો જોઈએ અને તમામ વસ્તુને રિટર્ન કરી અને યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ. તમને પેલી ચોરી બતાવી ગટર પાણીની, આ તમને બીજો પંપ બતાવી છે જે ખુલ્લેઆમાં ગટરમાંથી પાણી લે છે અને વાડી ચલાવે છે. આ કોઈ નાના માણસો નથી, આ બધા માથાભારે માણસો છે. અને અગાઉ પણ નગરપાલિકાએ પોતાની જાગૃતિ બતાવી અને કેસો કર્યા છે, ફરિયાદો કરેલી છે, પણ ફરી એક વખત પાછું ચાલુ થઈ ગયું છે. તો ફરી એક વખત નગરપાલિકાએ જાગૃત થવું જોઈએ, આના ઉપર પગલાં લેવા જોઈએ.
ભુજમાં આજે મા આશાપુરા ન્યૂઝ પ્રેરિત કચ્છી ટીવી સમાચાર વિધિવત શરૂ કરાઈ. અનેક મહાનુભાવોએ આરસી વચનો આપ્યા. ભુજમાં આજે જિલ્લા પંચાયત હોલમાં મા આશાપુરા ન્યૂઝ પ્રેરિત કચ્છી ટીવી સમાચાર વિધિવત શરૂ કરાઈ તથા પરમ પૂજ્ય ડોક્ટર હિતેશ મહારાજ તેમજ મહાનુભાવોના હસ્તે વિધિવત દીપ પ્રાગટ્ય કરાયું. કાર્યક્રમમાં કચ્છી ટીવી સમાચારની પરિચાયક ધૂનનું શંકર સચદે એડવોકેટ તથા રાજેન્દ્રસિંહજી જાડેજા વિપક્ષી નેતાએ વિધિવત ઉદ્ઘાટન કર્યું. કચ્છીયત એટલે કુંજલનો કુણકાર, કચ્છી વાદ્યોનો ઝણકાર, કચ્છવાસીઓનો હુંકાર અને આફતને પડકાર, આવકાર, જીકાર અને સંસ્કારોનો સંગમ એટલે કચ્છીયત. ઉગમણી આથમણી સાથે ઈસ્ટ વેસ્ટનું ઉત્તરાદી દક્ષિણાદી એડજસ્ટમેન્ટ એટલે કચ્છીયત. આસ્થા અને આધુનિકતાનું કોકટેલ એટલે કચ્છીયત. સાથે અંતરે અંતરે ખબર અંતર આપશે કચ્છીયત. મચ્છી હોય કે મીઠું, કાળો કોલસો અને ધોળું દૂધ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે કચ્છીયત. મૂંઝવણ, મનદુખ અને ચોખવટને મડવર્ક અને મોતીડે પરોવી કેસરી, સફેદ અને લીલા ટાંકા લઈ ભાઈચારાનો દેશ ભલો કરશે કચ્છીયત. દાદ, યાદ, ફરિયાદ અને લાગણી માગણીની પડખે રહી પડઘાશે કચ્છીયત. અદના આદમીની ખબર માટે વગદારની ખબર લઈ નાખશે કચ્છીયત. પહાડ જેવી પ્રતિભા, રણ જેવી વિશાળતા સાથે દરિયા જેવી ઉછળતી લાગણી વાળા દેશ દેશાવરમાં વસતા મુલકના માળુની વાત કરશે કચ્છીયત. હીર, વીર, પીર સાથે ફકીરના ફતેહની કહાણી રોજ કહેશે કચ્છીયત. કાર્યક્રમના મહેમાનોનું સ્વાગત સાલ, બુકે તથા સ્મૃતિ ચિહ્ન આપી કરવામાં આવ્યું. પરમ પૂજ્ય અદ્વૈત ગિરિજી માતાજીનું સ્વાગત અને સન્માન દીનાબેન માકાણીએ કર્યું. પરમ પૂજ્ય ડોક્ટર હિતેશ મહારાજ અધ્યક્ષ મહાલક્ષ્મી ધામ ભુજનું સ્વાગત અને સન્માન જયમલસિંહ જાડેજાએ કર્યું. રાજેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા વિપક્ષ નેતાનું સન્માન નવીન મહેતાએ કર્યું. ભુજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયમલ રબારીનું સન્માન યશેશ રૂપારેલે કર્યું. બાર કાઉન્સિલ ભુજના પ્રમુખ અમીર અલી લોઢિયાનું સન્માન મુન્નાભાઈ પીનારાએ કર્યું. પ્રખ્યાત એડવોકેટ શંકરભાઈ સચદેનું સન્માન વિજયસિંહ સોઢાએ કર્યું. ઉષા ગ્રુપના વિનય રેલોનનું સન્માન મહેશ ગોસ્વામીએ કર્યું. તાલુકા પંચાયત નલિયાના પ્રમુખનું સન્માન કિરણ ગોરીએ કર્યું. સ્વાગત તથા સન્માન બાદ ડોક્ટર હિતેશ મહારાજે આરસી વચનો આપ્યા. કાર્યક્રમના પ્રારંભની અંદર ગણપતિ મહારાજને યાદ કરું, મા સરસ્વતીને યાદ કરું અને આ કચ્છિયત ચેનલને આગળ વધારીએ, જેનાથી કચ્છિયત ચેનલની અંદર કોઈ દિવસ ક્યારે વિઘ્ન ના આવે અને મા સરસ્વતીની કૃપા રહે. કારણ કે કેમેરો એક કલમ અને કેમેરો એ બે સરસ્વતીના સાધનો છે. માટે સરસ્વતીની કૃપા હંમેશા કચ્છિયત ઉપર રહે. મા આશાપુરા ન્યૂઝની સાથે સાથે જે કચ્છિયત ચાલુ કર્યું છે, કચ્છિયત એટલે કે આન બાન અને શાન અમારી કચ્છીઓની છે અને એ આન બાન અને શાન હંમેશા આ કચ્છિયત જાળવી રાખશે અને કચ્છનું ગૌરવ વધારશે એવી મને ખાતરી છે અને હૃદયથી આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું. ખરેખર લોકોના જનજનના હૃદય સુધી પહોંચવાનો જે બાપુએ પ્રયત્ન કર્યો, એમની ટીમે જે પ્રયત્ન કર્યો અને હું તો સતત જોઉં છું કે જે કામ કરે છે દિવસ રાત બધા ભેગા મળીને, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ક્યારે પણ કોઈ પણ જગ્યાએ અપેક્ષાઓ
વગર સતત કામ કરે છે એટલે આપણે એ લોકોને સપોર્ટ કરવાનું મન થાય છે અને આપણે બધા સાથે મળી અને આ ચેનલની સાથે જોડાઈને જો કામ કરશું તો જરૂર એક દિવસ આ ટોપ ઉપર રહેશે એ મને ખાતરી છે. માં જગદંબા ઉપર ભરોસો છે. જય ભારત, જય હિન્દ. રાજેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી. માં આશાપુરા ચેનલને આજે 6 વર્ષ પૂર્ણ થઈ અને 7મા વર્ષમાં એમનો મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. આ ચેનલ કઈ રીતે ચાલુ થઈ, જે રીતે આ ચેનલ ચાલુ થઈ છે એનો હું તાજનો સાક્ષી છું. ભાઈ શ્રી જયમલસિંહ જેમણે એકલે હાથે આ ચેનલ ઊભી કરી છે અને આજે વટ વૃક્ષ સમાન અને કચ્છની નંબર 1 ચેનલ બની ચૂકી છે. કારણ જયમલ રબારીએ શુભેચ્છા પાઠવી. જયમલસિંહભાઈ વિશે હું એટલું કહીશ કે જે 6 વર્ષ પહેલાની જે વાત કરી, મારા રબારી સમાજના સમૂહ લગ્ન પણ અમે 6 વર્ષ પહેલા શરૂ કર્યા હતા અને એમણે સૌ પ્રથમ અમારા સમૂહ લગ્નનું જે અમે ઇન્ટરવ્યુ જે કંઈ આખું સમૂહ લગ્ન જે બતાવ્યા હતા અને એમણે સતત ને સતત જે રાજેન્દ્રસિંહભાઈ વાત કરી કે પોઝિટિવ ન્યૂઝ ક્યારે પણ કોઈ નેગેટિવ વાત રજૂ કરવી હોય તે પણ લોકોને એવી રીતે રજૂ કરે કે જે ખરેખર આ ચેનલની જે 6 વર્ષમાં આપણે જોયું છે કે વધારે ને વધારે સારા ન્યૂઝો લોકો સુધી પહોંચાડવાનો એમણે જે પ્રયત્ન કર્યો છે એ આવનારા દિવસોમાં કચ્છની જે સંસ્કૃતિ છે એ પણ સારી રીતે રજૂ થાય અને આ ચેનલ આખી ટીમ વધારે ને વધારે પ્રગતિ કરે. અમીર અલી લોઢિયાએ શુભેચ્છા પાઠવી. બહુ જ આનંદની વાત છે કે કચ્છની અંદર કચ્છના જે પ્રશ્નો જે ઘણી વખત વાચા મળતી નથી તે છતાં તાકાતથી જે પ્રશ્નો મહા આશાપુરા ન્યૂઝ પ્રગટ કરે છે તેમાંથી પ્રજાજનની હિંમત આવે છે અને સાથથી જેઓ પોતાના જે પ્રશ્નો અનિર્ણિત રહેલા છે તેઓ માટે સજાગ રહે છે. અમે હંમેશા આ છેલ્લા 6 વર્ષથી મહા આશાપુરા ન્યૂઝના સમાચાર વાંચીએ છીએ ત્યારે કોઈ પણ જાતના દબાવ વગર, કોઈ પણ જાતના ભય વગર બહુ મહેનત અને સાહસથી પોલીસ તંત્રના પ્રશ્નો હોય, રાજકીય પ્રશ્નો હોય, રેવન્યુના પ્રશ્નો હોય કે વહીવટના પ્રશ્નો હોય, તેમાં જ્યારે કોઈ પણ મુશ્કેલી કોઈ પણ નાગરિકને મળે છે ત્યારે કોઈ પણ જાતના ડર વગર આ સમાચાર પછી થતા રહે છે અને તે રીતે આજ રોજ આ જે કચ્છિયત ટીવી સમાચારનો આખો ચેનલ નવેસરથી શરૂ થઈ રહ્યું છે તે માટે જયમલભાઈએ અને તેની ટીમે જે સાહસ કરેલું છે તેને હર હંમેશા આપણા ઉપરા જે અલ્લાહ અને ખુદા જેની ભક્તિ કરી છે, ભગવાનની જેની ભક્તિ કરી છે, દુઆ માંગીએ છીએ તે દુઆ હર હંમેશા એની સાથે રહે તેવી અભિનંદન સાથે હું કહું છું. શંકરભાઈ સચદેએ શુભેચ્છા પાઠવી. સૌથી પહેલા તો કચ્છના દેશ દેવી માં આશાપુરાના પવિત્ર નામથી શરૂ કરવામાં આવેલ આશાપુરા ન્યૂઝ ચેનલ પોતાના યશસ્વી ઇતિહાસના 6 વર્ષ પૂરા કરી અને 7મા વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે ચેનલના રાહબર ભાઈ શ્રી જયમલસિંહજીભાઈ અને એમની ટીમ, જેમનો પરિચય હમણાં જ આપણને થયો, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આશાપુરા ન્યૂઝ ચેનલે પહેલા 6 વર્ષ દરમિયાન ભુજ શહેરના અને કચ્છના પ્રશ્નોને સારી રીતે ઉજાગર કર્યા. ભુજ શહેર અને કચ્છની આમ જનતાની વેદનાને, વ્યથાને એમને વાણી પણ આપી છે. એને જ કારણે એમના વ્યુઅરશિપમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. આશાપુરા ચેનલ હજુ પણ પ્રગતિ કરે એવી શુભેચ્છા. કચ્છિયત ટીવી ન્યૂઝ ચેનલ એની શરૂઆત આજે પ્રથમ નોરતાના પવિત્ર દિવસે થાય. આપણે છે રેલ બિગન ઇઝ હાફ ડન. પહેલા નોરતામાં શુભ કાર્ય કરતા હોઈએ એટલે 50% સફળતા, 50% સિદ્ધિ આપણને આજે મળી જાય છે. બાકી 50% સફળતા અને સિદ્ધિ આપણને
મળવાની બાકી છે. પ્રબોધ મુનવરે શુભેચ્છાઓ પાઠવી. માં આશાપુરા સમાચાર ગ્રુપ દ્વારા કચ્છિયત ટીવી સમાચાર શરૂ કરવામાં આવે છે ત્યારે મારા દ્વારા અને મારી સમગ્ર માનવજ્યોતની ટીમ દ્વારા માં આશાપુરા ન્યૂઝ ચેનલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રેલોને શુભેચ્છાઓ પાઠવી. જય માતાજી, જય માં આશાપુરા. મંચ ઉપર બેઠેલા મારા દરેક વડીલો, મોટા ભાઈઓ અને મારા આશીર્વાદ આપું માંગુ છું તમારે. માં આશાપુરા ન્યૂઝ એક ન્યૂઝ એટલે NEWS મીન્સ નોર્થ ઇસ્ટ વેસ્ટ એન્ડ સાઉથ. એટલે આ કચ્છનો જે વિસ્તાર છે મોટો, ચારે બાજુ આટલો કચ્છનો મોટો વિસ્તાર જે છે એને કવર કરવો. એટલે કચ્છના જે તમે વિસ્તાર જોઈએ તો નારાયણસરથી કરીને ધોળાવીરા સુધી એ વિસ્તાર આપણે જો ઘર બેઠા ત્યાંની દરેક ખબર મળી શકતી હોય તો એ માં આશાપુરા ન્યૂઝની ખાतिर છે. અને એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નવી ચેનલ જે કચ્છિયત ચાલુ કરવા જઈ રહ્યા છે. જટુભા રાઠોડે શુભેચ્છાઓ પાઠવી. મારી કચ્છિયત ન્યૂઝ ચેનલને હાર્દિક શુભેચ્છા છે. વિશેષમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આજે જે મોટી મોટી ચેનલો નથી કરી શકતી એ કામ તમે કરો છો. દાખલા તરીકે આપણે જે મોટી મોટી ન્યૂઝ ચેનલો છે એ સમાચાર એવા આપે છે કે એક જ સમાચાર પ્રિન્સ નામનો છોકરો કૂવામાં પડી ગયો તે સવારથી સાંજ સુધી એક જ ન્યૂઝ વારંવાર બતાવી અને જે માણસોને ટોર્ચરિંગ કરે છે કે માણસને ટીવી બંધ કરવાનું મન થાય તો એ તમે નથી કરતા. એટલે હું તમને એક હાર્દિક શુભેચ્છા આપું છું. અને ખરેખર રિપીટ તો કોઈ વાત થવી જ ન જોઈએ. જે આપણને નથી ગમતી એ સામેવાળા માણસને નહીં ગમે. જાણીતા પત્રકાર મહેશ ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી. કચ્છના ફાયદાની વાત છે કે વધુ ચેનલ અહીં શરૂ થાય. હમણાં અમે ગણી કચ્છમાં લગભગ 9 ચેનલ ચાલે છે. દરેક ચેનલનો અડધો કલાક ગણો તો 4.5 કલાક થયા. 4.5 કલાકમાં હવે બીજી ચેનલનો અડધો કલાક મળે એટલે રાતના 5 કલાક થયા. લોકો એટલી વાર સુધી ટીવી જોઈને બેસી નથી રહેતા. લોકો પાસે મર્યાદિત સમય હોય છે અને એના માટે મર્યાદિત વિકલ્પ પસંદ કરે છે. ભુજમાંથી 4 છાપા નીકળતા હોય તો દરેક ઘરમાં 4 છાપા ના આવતા હોય, એને સારું લાગે એ છાપો કરી દે. એમ ચેનલમાં પણ હવે આ તીવ્ર હરીફાઈ જ્યાં ચાલે છે ત્યાં જયમલભાઈએ આ સંજોગોમાં એની અંદર જોગાવ્યો છે. એ પોતે જ વાત સાબિત કરે છે કે જયમલભાઈ એક સાહસિક છે, હિંમતબાજ છે અને કપરા ચરણના દિવસોમાં એ ઉપર ચડી રહ્યા છે. મંગળભાઈ ભગવતી ભવાની આશાપુરાનું જ નામ. અને આજે આપણે જે ધરા ઉપર બેઠા એ ધરા શોધતી હોય તો કચ્છ ધરામાં આશાપુરા થતી. એટલો મોટો ભૂકંપ થયો તો માએ તમને મને સાચવ્યા છે. અને એ માનું નામથી આ ચેનલ આ ન્યૂઝ આશાપુરા ન્યૂઝ ચાલુ થાય એને ક્યારેય આંધ ના આવે. જે જગદંબાના ખોડામાં બેઠા છે અને આશાપુરા થકી કચ્છ ઉજળો. આ આશાપુરા કચ્છ રાજની ધણિયાની જે આપણો ધણી મોટો છે, જે ધણી જગદંબા છે. આજે દેશ પરદેશમાંથી જાત્રાળુ આવે કેટલા કે જેના ઘરમાં ગણ્યા ગાંઠિયા મહેમાન આવે ને એને પણ પ્રેમથી પાણી નથી પાતા. અને પછી ચા તો ન છૂટકે, જમવાનું તો આમ જય ગિરનારી એવું. આ સમારંભમાં ચેનલમાં કામ કરતા પત્રકારો, કેમેરામેન, એડિટર તથા અન્ય કર્મીઓનો પરિચય પણ કરાયો. સમારંભના અંતમાં નવીન મહેતાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પણ નવીન મહેતાએ કર્યું હતું.